ચેનલ ઓફ વડોદરા। ગોધરા સબ જેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે જેલ પ્રશાસન દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું। સબ જેલમાં રહેલા મહિલા અને પુરુષ પાકા કાચા કામના કેદીઓએ ઉત્સાહભેર રક્ષાબંધનની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ભાઈ બહેન વચ્ચે ભાવુક દ્રશ્યો જોવાયા હતા। જે કેદી ભાઈઓ બહેનોના સ્વજનો સબ જેલ ખાતે આવી શક્યા નથી તેમના માટે જેલ પ્રશાસન દ્વારા ટેલિફોનિક વાતચીતનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે કેદીઓના ભાઈ બહેનના આશીર્વાદ થકી સૌ જલ્દી સજા મુક્ત થાય તેવી ભગવાને પ્રાર્થના કરી હતી। સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેને કેદીઓના સ્વજનોએ આવકારી જેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો।
હું અહીંયા છેલ્લા 20 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલો છું અને અહીંયા જેલની અંદર શ્રી મકવાણા સાહેબ હાલમાં થોડા ટાઈમ પહેલાં અહીંયા બદલી થઈને આવેલા છે, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, અને એમના અહીંયા આવ્યા પછી એટલી બધી સકારાત્મક ઉર્જાઓ ચાલુ કરી છે, એટલા મસ્ત મસ્ત પ્રોગ્રામો ચાલુ કર્યા છે અને પોઝિટિવ થિંકિંગ થાય, આરોગ્ય સુધરે, માનસિક સુધારો થાય એ રીતના એમના પ્રયત્નો ચાલુ છે. અને આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન. મારી બંને બહેનો બહુ જ દૂર રહેશે, એટલે મારી બહેનોએ મને પોસ્ટમાં રાખડી મોકલી હતી અને અહીંયા મળી તો મને જેલ પ્રશાસન દ્વારા અત્યારે મને રાખડી મળેલ છે અને રાખડી મળી એમને આપ્યું એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખૂબ સરસ રીતે અહીંયા આયોજન થાય છે અને આજે પણ અહીંયા અત્યારે રક્ષાબંધનના તહેવારના હિસાબે બી અહીંયા પ્રશાસનને જે બીજા મારા કેદી ભાઈઓ છે અને એમને પોતાની બહેનો રાખડી બાંધી શકે પ્રેમથી એના માટેની પણ વ્યવસ્થા કરેલ છે. એ બદલ હું પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ગોધરા સબ જેલ ખાતે મારી બહેન સાથે રાખડી બાંધવા માટે આવેલ છું. પ્રશાસન સાથે મળ્યો, તેમને મેં વાત કરી અને મને કહ્યું કે મારે કહેવું હતું કે મારી બહેન સાથે મારે રાખડી બાંધો. તો પ્રશાસને મને મદદ કરી, અંદર આવવા દીધો સબ જેલમાં અને મને રાખડી બાંધવાની તક આપી અને મારી બહેને મને રાખડી બાંધી અને ખુશીથી બાંધી. તેઓ પ્રશાસનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લા 2 મહિનાથી હું અંદર ટ્રાયલ કેદી છું. અહીંયા રક્ષાબંધનનો તહેવાર મનાઈ રહ્યો છે અને મારા ભાઈઓ રક્ષાબંધન કરવા આવ્યા છે. આજે ખૂબ ખુશીનો દિવસ છે અને મારા ભાઈઓ રક્ષાબંધન કરવા આવ્યા છે તે મને આનંદ છે અને અહીંના પ્રશાસને ખૂબ સરસ વ્યવસ્થા કરેલ છે.